નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વમાં જ્યારે પણ ઉર્જાની વાત થાય ત્યારે મોટા ભાગે બે દેશોની ચર્ચા થાય છે. એક છે અમેરિકા અને બીજું છે હવે ઝડપથી આગળ વધતું ભારત. પરંતુ આજે દુનિયાની એનર્જી પોલિટિક્સમાં એક નવું નામ ભારત તરફથી પ્રભાવ વધારી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેનું ગુજરાતમાં આવેલું વિશાળ એનર્જી હબ જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સ. ગુજરાતના જામનગરમાં આવેલી આ રિફાઇનરી માત્ર એક ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ નથી, આ છે દુનિયાની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ઓઇલ રિફાઇનરી. આ કોમ્પ્લેક્સ દરરોજ લગભગ 1.2 થી 1.4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરી શકે છે. આટલું ઓઇલ એટલે શું? દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઇલ ગેસોલિન, ડીઝલ, જેટ ફ્યુલ અને પેટ્રોકેમિકલ્સમાં બદલાય છે. જામનગરનું કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ પણ દુનિયામાં સૌથી ઊંચું છે. જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સનો નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ લગભગ 21 છે, જે દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચો ગણાય છે. સરળ ભાષામાં કહીએ તો દુનિયાની ઘણી સામાન્ય રિફાઇનરીનો ઇન્ડેક્સ માત્ર 6 થી લઈને 15 ની આસપાસ હોય છે. એનો અર્થ એ છે કે જામનગર જેવી હાઈટેક રિફાઇનરી સસ્તું અને ભારે ક્રૂડ ઓઇલ લઈને તેને વધુ મૂલ્યવાન ફ્યુલ્સ જેમ કે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુલમાં વધુ કાર્યક્ષમ રીતે બદલી શકે છે. આ જ કારણ છે કે જામનગર રિફાઇનરી ગ્લોબલ રિફાઇનિંગ હબ તરીકે ઓળખાય છે. હવે એક રસપ્રદ પ્રશ્ન એ છે કે અમેરિકા દુનિયાનું સૌથી મોટું ઓઇલ પ્રોડ્યુસર છે. શેલ રિવોલ્યુશન પછી યુએસનું ઉત્પાદન દિવસે 12 મિલિયન બેરલથી પણ વધારે થઈ ગયું. પરંતુ અમેરિકામાં નવી મોટી રિફાઇનરી લગભગ 50 વર્ષથી નથી બની. શા માટે? તો તેના 3 કારણો છે. પહેલું કારણ છે એન્વાયરમેન્ટલ રેગ્યુલેશન્સ એટલે પર્યાવરણના કાયદા. બીજું કારણ છે પોલિટિકલ અપોઝિશન, તેના વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે છે તે. અને ત્રીજું કારણ છે રિફાઇનરી કન્સ્ટ્રક્શનનો ખૂબ મોટો ખર્ચ. આ ઉપરાંત અમેરિકાની ઘણી રિફાઇનરી હેવી ક્રૂડ પ્રોસેસ કરવા માટે ડિઝાઇન થયેલી છે, જ્યારે શેલ ફિલ્ડ્સમાંથી મળતું ઓઇલ મોટા ભાગે લાઇટ ક્રૂડ હોય છે. આ મિસમેચ પણ મોટી સમસ્યા છે. હવે અમેરિકાના ટેક્સાસમાં એક નવો રિફાઇનરી પ્રોજેક્ટ જાહેર થયો છે, જેનો સપોર્ટ આપનાર કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આ રિફાઇનરી લગભગ 1,68,000 બેરલ પ્રતિ દિવસ પ્રોસેસિંગ કેપેસિટી ધરાવશે અને તે લગભગ 50 વર્ષ પછી બનતી નવી યુએસ રિફાઇનરી હશે. આ ડીલ માત્ર ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ નથી, આ છે એનર્જી જીઓપોલિટિક્સ. રિલાયન્સ એ રિફાઇનરી આઉટપુટ માટે 20 વર્ષનો ઓફટેક એગ્રીમેન્ટ પણ કર્યો છે. તેનો અર્થ ઇન્ડિયન રિફાઇનિંગ જાયન્ટ હવે યુએસ એનર્જી ઇકોસિસ્ટમનો ભાગ બનશે. હાલની જીઓપોલિટિક્સમાં મિડલ ઇસ્ટમાં ફરીથી ઉથલપાથલ થઈ રહી છે. ઈરાન સંબંધિત સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં લગભગ 1.9 મિલિયન બેરલ પ્રતિ દિવસ રિફાઇનિંગ કેપેસિટી બંધ પડી ગઈ છે. આની સીધી અસર વિશ્વના ફ્યુલ સપ્લાય પર પડે છે અને અહીં જ ભારત માટે એક મોટો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ ઊભો થાય છે. જામનગર જેવી મેગા રિફાઇનરી હોવાના કારણે ભારત પાસે 3 મોટા ફાયદા છે. પહેલું, ગ્લોબલ ફ્યુલ સપ્લાયર એટલે કે ભારત ક્રૂડ ઓઇલની આયાત કરે છે પણ રિફાઇન્ડ ફ્યુલની એક્સપોર્ટ કરે છે. બીજું છે ચીપ ક્રૂડ એડવાન્ટેજ. જામનગર હેવી ક્રૂડને એફિશિયન્ટલી પ્રોસેસ કરી શકે છે, જે ઘણી વખત સસ્તું મળે છે. ત્રીજું છે એનર્જી ડિપ્લોમેસી. ઇન્ડિયા હવે માત્ર કન્ઝ્યુમર નથી પણ ગ્લોબલ ફ્યુલ સપ્લાયર બની રહ્યું છે. યુરોપ, એશિયા અને આફ્રિકાના ઘણા દેશો ભારત પાસેથી રિફાઇન્ડ ફ્યુલ ખરીદી રહ્યા છે. જ્યારે દુનિયા એનર્જી ક્રાઇસિસની ચર્ચા કરે છે ત્યારે ગુજરાતના જામનગરમાં એક સાયલેન્ટ પાવર હાઉસ ઊભું છે. એક એવી રિફાઇનરી જે માત્ર ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ નથી પણ ભારતની એનર્જી સિક્યોરિટી, જીઓપોલિટિક્સને હવે ગ્લોબલ ઇન્ફ્લુઅન્સનું પ્રતીક છે. અને કદાચ આગામી દાયકામાં એનર્જી વર્લ્ડ ઓર્ડર બદલાય ત્યારે જામનગરનું નામ તેના કેન્દ્રમાં હશે. વર્ષો પહેલા ચોરવાડના દરિયાકાંઠે સપનું જોતા ધીરુભાઈ અંબાણી નામના બાળકની આંખોમાં સ્વપ્ન હશે ત્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે એક ઉદ્યોગ સાહસિકનું સપનું આખી દુનિયામાં ભારત માટે ઉર્જાના ક્ષેત્રમાં આટલું મહત્વનું સાબિત થશે. દરેક સફળ બિઝનેસની એક સરળ વ્યાખ્યા તો હોય છે જ કે એ બિઝનેસ પ્રોબ્લેમ સોલ્વિંગ હોવો જોઈએ ને. ઓઇલ એ દુનિયાનો પ્રશ્ન નથી. ઓઇલ વગરની દુનિયા હાલ તો કલ્પના પણ શક્ય નથી. જ્યાં ઓઇલ નથી ત્યાં દેશના પૈડા થંભી જાય છે અને દેશના પૈડા થંભે ત્યાં બીજું કશું જ નથી ચાલતું. ને હવે તમે જ્યારે પણ જામનગર રિફાઇનરી પાસેથી પસાર થાઓ ત્યારે કદાચ તમને આ દૃષ્ટિકોણથી પણ સમજાશે કે તમે કોઈ રિફાઇનરી પાસેથી જ નહીં પણ દુનિયાના ખૂબ મહત્વના એનર્જી પાવર હાઉસ પાસેથી પસાર થઈ રહ્યા છો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.